गई थी और साथ ही साथ इनको ट्रैफिक अवेयरनेस का भी ज्ञान किया गया था कि जिम के हेलमेट पहनी जाए और फोर व्हीलर में आ रहे उनको सीट बेल्ट पहनने के लिए सूचना की गई। દિયોદર પોલીસ દ્વારા આગામી દિવસોમાં આવી રહેલા ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને ટુ વ્હીલર વાહનો પર સેફ્ટી ગાર્ડ એટલે કે તાર લગાડી વાહન ચાલકોની સુરક્ષા અને સલામતીની કાળજી લેવામાં આવી છે। દિયોદર પોલીસ દ્વારા લોકોને ચાઇનીઝ દોરી ન વાપરવા પણ અપીલ કરવામાં આવી છે। ઉત્તરાયણના પર્વ સમયે પતંગના દોરાથી ઘણા લોકોના ગળા કપાઈ જવાના બનાવો બનતા રહે છે, જેના કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે। ત્યારે ટુ વ્હીલર વાહન ચાલકોને પતંગના દોરા સામે રક્ષણ મળી રહે અને તેઓ સુરક્ષિત રહે તે માટે દિયોદર પોલીસ દ્વારા મુખ્ય 4 રસ્તા પર વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ એટલે કે ટુ વ્હીલર પર તાર લગાડી આપવામાં આવ્યા હતા, જેનો મોટી સંખ્યામાં અનેક વાહન ચાલકોએ ટુ વ્હીલર ચાલકોએ લાભ લીધો હતો। આ સાથે ઉત્તરાયણના દિવસોમાં પતંગની દોરી લાગે નહીં તે માટે સાવચેતી અને સલામતી રાખવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી। આ પ્રસંગે દિયોદર ડીવાયએસપી આઈપીએસ સુબોધ માનકર સર, પોલીસ ઇન્સ્પેક્ટર કે.એચ. બિહોલા સર સહિતના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો। શું લાગે છે આજે પોલીસની કામગીરી હાથમાં? પોલીસની કામગીરી બહુ સારી કામગીરી કહેવાય। સિટીઓમાં જોઈએ છીએ જ્યાં આ ચાઇના દોરીના અત્યારે એવી દોરી આવે છે માણસના જીવ જોખમમાં મુકાઈ જાય, ક્યાંક જતા હોય અચાનક દોરી આવે, આપણને કંઈ ધ્યાન હોય નહીં અને આ દિયોદર પોલીસ પીઆઈસી પોલીસ કોન્સ્ટેબલો અને આ અધિકારી દ્વારા ખૂબ સારી એવી પ્રવૃત્તિ કરવામાં આવે છે। હું ખૂબ ખુશ છું। પોલીસ દ્વારા ખૂબ સુંદર કામગીરી છે અને આવા કાર્યો અવારનવાર કરતી રહે, બરાબર કરતી જ હોય છે, પણ કરતી રહે એવી અમારી શુભેચ્છા છે। આગામી 2 દિવસ બાદ ઉત્તરાયણના પર્વની શરૂઆત થઈ રહી છે, ત્યારે પતંગના દોરાથી ઘણા લોકોના ગળા કપાઈ જવાના બનાવો પણ સામે આવ્યા છે। ત્યારે આપણા જીવનની સેફટી માટે ટુ વ્હીલર વાહન ચાલકોને પતંગના દોરા સામે રક્ષણ મળી રહે અને તેઓ સુરક્ષિત રીતે રહે માટે દિયોદર પોલીસ દ્વારા મુખ્ય 4 રસ્તા પર વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ એટલે કે ટુ વ્હીલર પર તાર લગાડી આપવામાં આવ્યા હતા, જેનો મોટી સંખ્યામાં અનેક વાહન ચાલકોએ અનેક ટુ વ્હીલરોએ લાભ લીધો હતો। સાથે સાથે પોલીસ દ્વારા હેલ્મેટ પહેરી ફરજિયાત પહેરીને વાહન ચલાવવું તેની પણ ખાસ સૂચના આપવામાં આવી હતી। ખાસ કરીને સ્કૂલે જતા વિદ્યાર્થીઓને પણ અપીલ કરવામાં આવી હતી કે હેલ્મેટ ફરજિયાત પહેરવું। ઉત્તરાયણનું છે એટલે તમને આ લગાવી આપી છે, એમાં પણ રેગ્યુલરની અંદર તમારે પોતે હેલ્મેટ પહેરવાનું છે, બરાબર? રોડ ઉપર જ્યારે બી નીકળો તો ઉત્તરાયણ પર ત્યાં મશીનનું હેલ્મેટ હશે તો તમારું રક્ષણ રહેશે। त्योहार को मद्देनजर रखते हुए माननीय डीजी सर और माननीय आईजी सर और एसपी सर के मार्गदर्शन और सूचनाओं मुजब हम चाइनीज़ मांझा के अलग अलग केस तो कर ही रहे हैं। चाइनीज़ मांझा मतलब उसमें ज़्यादा धार होती है, जिसमें से अगर गले को लग जाए या तो शरीर के कोई भी नाजुक अवयव को लगे तो उसमें कटने की शक्यता होती है। जिसके रिगार्डिंग हम चाइनीज़ मांझा के केस तो कर ही रहे हैं और साथ ही साथ हम लोगों में ये अवेयरनेस फैलाना चाहते हैं कि एक गार्ड जैसे तार की अगर रिंग लगाते हैं तो अगर कोई लटकता हुआ तार अगर इलेक्ट्रिसिटी के पोल से या फिर कहीं पेड़ से लटकता हुआ अगर मांझा हो और वो आ भी जाए तो गार्ड उसको सामने से लगने नहीं देगा। इस प्रयास से आज दियोदर आदर्श चौकड़ी पर हमने आज ये गार्ड वितरण का और साथ ही साथ ट्रैफिक अवेयरनेस का, जिसमें आप गले में या तो गार्ड सामने से एक तार की गार्ड लगाई जा सकती है या तो गले में लोग मफलर पहने या तो फुल कॉलर की या कंप्लीट कॉलर की शर्ट पहने, जिससे उनका बचाव हो। इस रिगार्डिंग एक छोटी सी झुंबेश रखी गई थी और साथ ही साथ इनको ट्रैफिक अवेयरनेस का भी ज्ञान किया गया था कि जिम के हेलमेट पहनी जाए और फोर व्हीलर में आ रहे उनको सीट बेल्ट पहनने के लिए सूचना की गई।